સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે 1 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે વરસાદ। આજે છે 1 જુલાઈ અને આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે સુરત અને તાપી, ડાંગ અને નવસારી, ભરૂચ અને જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ અને પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, આણંદ અને ખેડા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર અને વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર તથા દાહોદ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગુજરાતના 200 થી વધુ તાલુકામાં વરસાદી માહોલ। અમદાવાદમાં 7 તો સુરતમાં 6 ઇંચ વરસાદથી પાણી। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગઈકાલે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ગઈકાલે સાંજના સમયે અમદાવાદના સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। બીજી તરફ સુરત શહેર અને પલસાણા 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ, 34 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આજી 2 ડેમ 90% ભરાયો। ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। જળાશયો તેમજ ડેમમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટની જીવાદોરી સમાન આજી 2 ડેમ 90% ભરાયો છે, જેમાં પડધરીના 10 ગામોને એલર્ટ કરાયા છે। ડેમની એકદમ નજીક આવેલા ગામો ખંડેરી, નારણકા, શકપર અને ઉકળતા ગામોને પણ એલર્ટ કરાયા છે। ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે તેમ છે। એએમસીએ અમદાવાદ શહેરની 140 થી વધુ મિલકતો કરી સીલ। એએમસીએ ગુરુવારે શહેરની 145 ઇમારતોને ફાયર સેફટીના પગલાંના ઉલ્લંઘન બદલ સીલ કરી દીધી છે, જેમાં 13 ગેમિંગ ઝોન, 48 હોસ્પિટલો, 126 શાળાઓ અને પૂર્વ શાળાઓ, 22 ટ્યુશન ક્લાસ, 25 સિનેમા, 81 સ્ક્રીનો સહિત 102 ફૂડ કોર્ટ અને રેસ્ટોરાં, ભોજન સમારંભ અને હોટેલ્સ તેમજ 11 શોપિંગ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે, તેમજ 173 ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે। 4.5 ઇંચ વરસાદથી સુરત જળબંબાકાર। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા। વરાસામાં વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા ચાલકનું મોત। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગઈકાલે વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા। ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો શહેરમાં વરસાદના આંકડા જોઈએ તો સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 5 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરના ડભોલી, સિંગણપોર અને કતાર ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા હતા, તો વરાસામાં વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા ચાલકનું મોત થયું હતું। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી ચીફનો ચાર્જ સંભાળ્યો। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જનરલ મનોજ પાંડેના સ્થાને રવિવારે નવા આર્મી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। જનરલ દ્વિવેદી ચીન અને પાકિસ્તાનની સરહદો પર વ્યાપક ઓપરેશનલ કુશળતા ધરાવતા અને સેનાના વાઇસ ચીફના હોદ્દા પર હતા। તેમણે 2022 થી 2024 સુધી ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ સહિત તેમની કારકિર્દીમાં વિવિધ કમાન્ડ અને સ્ટાફની નિમણૂકો કરી હતી। ભાવનગરમાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદ। સતત 4 દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના ભડી, ભંડારિયા, કોબડી તેમજ ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ આવ્યો છે। ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સતત 4 દિવસથી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જળાશયો તેમજ ડેમમાં નવા નીરની આવક થઈ છે।
ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ। T20 વર્લ્ડ કપ 2024 ટાઇટલ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને ઇનામ તરીકે લગભગ 20 કરોડ રૂપિયા મળ્યા છે। આ ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ $11 મિલિયન એટલે કે લગભગ 93 કરોડ રૂપિયા રખાઈ હતી। આફ્રિકન ટીમને ઇનામી રકમ તરીકે 10 કરોડ રૂપિયા મળ્યા છે। ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને ઇનામી રકમ તરીકે 6.5 કરોડ રૂપિયા મળ્યા છે। ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચેલી દરેક ટીમ એટલે કે સુપર 8 ને 3 કરોડ રૂપિયા મળ્યા છે। પીએમ મોદીએ મન કી બાત સંબોધી। પીએમ મોદીએ ગઈકાલે આકાશવાણી મારફત દેશની જનતાને મન કી બાત સંબોધી હતી, જેમાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી। તેમણે કહ્યું, હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું। ચોમાસામાં મન પ્રફુલ્લિત થાય છે। મેં કહ્યું હતું કે હું ચૂંટણી પછી ફરી મળીશ। 2024ની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી। દરેક દેશવાસીને ચૂંટણી માટે અભિનંદન। આદિવાસીઓ હુલ દિવસ ઉજવે છે। જનતાને બંધારણમાં અતૂટ વિશ્વાસ છે। પીએમએ પ્લાન્ટ ફોર મધર માટે હાકલ કરી હતી, જે અંતર્ગત પીએમ મોદીએ દેશની જનતાને એક વૃક્ષ માતાના નામ પર રોપવાની વાત કરી હતી। 3 ગુજરાતીઓનો કમાલ અને કપ ઇન્ડિયાના ખોળામાં। ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી T20 વિશ્વ કપની ફાઇનલમાં ગુજરાતના 3 ખેલાડીઓએ કમાલ કરી બતાવ્યો છે, જેમાં હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં બાજી ફેરવી દીધી તો બુમરાહના યોર્કરે આફ્રિકાના ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા તો અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી ટીમ ઇન્ડિયાનો રન સ્કોર વધાર્યો હતો। શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલના અંતે ભારતનો 7 રને શાનદાર વિજય થયો હતો। ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા રમણીક વામજાએ કરી ભયાનક આગાહી। રમણીક વામજાએ આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે। ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતમાં ધબડાટી બોલાવશે। ખગોળીય સ્થિતિને આધારે રમણીક વામજાએ આગાહી કરી છે। આ સમયમાં વીંછી કડવાનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન છે। મગફળી, અડદ અને એરંડાનો પાક પણ સારો રહેશે। રોહિત અને વિરાટની નિવૃત્તિ પર પીએમ મોદીએ શું કહ્યું? T20 માંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પર પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે પ્રિય રોહિત શર્મા, તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો। તમારી આક્રમક માનસિકતા, બેટિંગ અને કેપ્ટનશીપે ભારતીય ટીમને એક નવો આયામ આપ્યો છે। તો કોહલી માટે લખ્યું હતું કે તમે ભારતીય બેટિંગને શાનદાર રીતે આગળ લઈ ગયા છો। તમે તમામ ફોર્મેટમાં ચમક્યા છો। T20 ક્રિકેટ તમને યાદ કરશે, પરંતુ મને ખાતરી છે કે તમે નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશો। ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ। રાજ્યમાં વરસાદી માહોલ છે। જળાશયો તેમજ ડેમમાં નવા નીરની આવક થઈ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ 1 મીટર ખોલવામાં આવ્યો છે। ઉકાઈ ડેમમાં 6300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 305 ફૂટ પર પહોંચી છે। હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડુમસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા દેશના લોકો સાથે મળીને સ્વચ્છ ભારતનો સંકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા વર્ષોથી અમે દર રવિવારે યુવાનોને પ્રેરણા આપવા માટે વિવિધ સંસ્થાઓ સાથે સતત કામ કરી રહ્યા છીએ। સમુદ્ર અને નદીના કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પને આગળ લઈ જઈ રહ્યા છે। રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી। ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની જીતના થોડા કલાકો બાદ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ ઓડીઆઈ અને ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે રમવાનું ચાલુ રાખશે। ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલીએ સૌથી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી। જો તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ હશે તો 50,000નો ચાંદલો। જી હા, કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે। 26મી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે। આ સાથે જ સાયબર ક્રાઇમ સામે ગાળીઓ કસવામાં આવ્યો છે, તો મોબાઈલ વાપરનારાને માટે લાભદાયી બનાવાયું છે। જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50,000થી વધુનો દંડ કરવામાં આવશે। આ સાથે જો એક વ્યક્તિના નામ પર 9 થી વધારે સિમ હશે તો તેને પણ દંડ થશે।
રોહિતે બાળકની જેમ ટ્રોફીને ભેટી. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફીને બાળકની જેમ ભેટીને જીતની મજા માણી હતી. સોશિયલ મીડિયા પર ચાહકો તે ક્ષણોને યાદ કરી રહ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્શે ગત વર્ષે વર્લ્ડ કપમાં ટ્રોફી પર પગ મૂક્યો હતો. તે સમયે માર્શે ભારતીયોના દિલ દુભાવ્યા હતા, તો હવે રોહિતે બધાના દિલ જીતી લીધા છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમના કાર્યોમાં બે સંસ્કૃતિનો તફાવત જોવા મળી રહ્યો છે.